નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરવી છે ધોરણ 8 અને વિષય વિજ્ઞાનના સંપૂર્ણ કુલ ગુણ 80ના પેપર સોલ્યુશન મેળવીશું. એ પહેલાં ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો વિદ્યાર્થી મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેવી. તારીખ 6/10/2025ના રોજ વિદ્યાર્થી મિત્રો તમારું સામાજિક વિજ્ઞાનનું પેપર રહેશે અને ત્યાર પછી ત્યાંથી આપણી શુભ શરૂઆત થશે. સોમવારે તમારું વિજ્ઞાનનું પેપર રહેશે. કુલ ગુણ 80 અને સમય રહેશે 11 થી 2નો. પ્રશ્ન નંબર 1, નીચે આપેલા દરેક પ્રશ્ન માટે સાચો વિકલ્પ પસંદ કરીને લખવાનો છે. ટેડપોલ એ કયા પ્રાણીના વિકાસની અવસ્થા છે? તો આવશે જવાબ દેડકો. જમીનને ખેડવા માટે વપરાતું પરંપરાગત સાધન કયું છે? તો આવશે હળ. શીતળાની રસીની શોધ કોણે કરી હતી? તો એડવર્ડ જેનર. નીચેના પૈકી કયો પાક જે છે તે રવિ પાક છે? તો આવશે ઘઉં. રવિ એટલે શિયાળામાં લેવાતા પાક. બીસીજીની રસી કયા રોગ સામે રક્ષણ આપે છે? તો ક્ષય એટલે કે ટીબી. કયો પદાર્થ દહનશીલ નથી? તો કાચ છે દહનશીલ નથી. આગ બુઝાવવા માટે શાનો ઉપયોગ થતો નથી? તો O2 એટલે થશે ઓક્સિજન. બાયસન નીચેના પૈકી શું છે? તો બાયસન એટલે જંગલી બળદ છે. ભારતનું પ્રથમ જે છે તે આરક્ષિત ક્ષેત્ર કયું છે? તો આવશે સાતપુડા. પ્રશ્ન નંબર 10, કુદરતી ખાતર જે છે તે કેવો પદાર્થ છે? તો આવશે કાર્બનિક. ફલન દ્વારા નિર્માણ પામતી રચનાને શું કહેવાય છે? તો યુગ્મનજ. કાર્બનનું શુદ્ધ સ્વરૂપ શું છે? તો આવશે કોક. વ્યાખ્યા આપો ગમે તે 4. તો પહેલું છે નીંદણ. તો નીંદણ એટલે શું? તો ખેતરમાં પાકની સાથે બિનજરૂરી છોડ કુદરતી રીતે ઉગી નીકળે છે તેને આપણે નીંદણ કહીશું. આથવણ. તો ઈસ્ટ દ્વારા શર્કરાનું આલ્કોહોલમાં રૂપાંતર થવાની પ્રક્રિયાને આથવણ કહે છે. દહન. તો જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પદાર્થ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી ઉર્જા ઉત્પન્ન કરે છે તો તેને દહન કહે છે. અભયારણ્ય. તો પ્રાણીઓ તેમજ તેમના નિવાસે કોઈ પણ ખલેલથી સુરક્ષિત હોય તો તેવા વિસ્તારને અભયારણ્ય કહેવામાં આવે છે. પ્રજનન. તો પ્રજનન એટલે પોતાના જેવો જ નવો બાળ સજીવનું નિર્માણ કરવાની ક્રિયા. પ્રશ્ન નંબર 2, નીચેના પ્રશ્નોના તમારે એક વાક્યની અંદર જવાબ લખવાના રહેશે. સિંચાઈની આધુનિક પદ્ધતિઓ જણાવો. તો આધુનિક પદ્ધતિમાં આવશે ફુવારા પદ્ધતિ અને ટપક પદ્ધતિ. એન્ટીબાયોટિક્સનું ઉત્પાદન શામાંથી થાય છે? તો બેક્ટેરિયા અને ફૂગમાંથી એન્ટીબાયોટિક્સનું ઉત્પાદન થાય છે. કોલસો અને પેટ્રોલિયમ જેવા કુદરતી સંસાધનો શામાંથી બનેલા છે? તો કોલસો અને પેટ્રોલિયમ જેવા જે કુદરતી સંસાધનો છે તે સજીવના મૃતદેહ જે છે તેના અવશેષોમાંથી મળેલા છે. પેટ્રોકેમિકલ્સ એટલે શું? તો પેટ્રોલિયમ અને કુદરતી વાયુમાંથી મેળવવામાં આવતા પદાર્થોને આપણે પેટ્રોકેમિકલ્સ કહીશું. ગ્લોબલ વોર્મિંગ એટલે શું? તેની અસરો જણાવો. તો પૃથ્વીના વાતાવરણમાં થતા ફેરફારના તાપમાન જે છે તેના અંદર થતો જે ફેરફાર છે તેને ગ્લોબલ વોર્મિંગ કહીશું. બળતણના દહનથી CO2 ઉત્પન્ન થાય છે. વાતાવરણમાં CO2નું પ્રમાણ વધતા ગ્લોબલ વોર્મિંગના કારણે ધ્રુવ પ્રદેશનું બરફ પીગળે છે જેના લીધે દરિયાની સપાટી ઊંચી આવે છે અને દરિયાના વિસ્તારોમાં પૂરની સ્થિતિ ઉદ્ભવે છે. નીચાણવાળા પ્રદેશો ડૂબી જવાની શક્યતા વધારે રહે છે. બાયોગેસનું કેલરી મૂલ્ય શું છે? તો અહીં 3,54,000થી લઈને 4,04,000 કિલો જૂલ પ્રતિ કિલોગ્રામ આવશે. વન નાબૂદીનો અર્થ શું થાય? તો વન નાબૂદીનો અર્થ થાય છે વન અથવા તો જંગલ જે છે તેનો નાશ કરી પ્રાપ્ત જમીન કે અન્ય કાર્યો કરવા માટે તેનો ઉપયોગ કરવો. દેડકાના ફલનની ક્રિયા સમજાવો. તો દેડકું જે છે તેનું ફલન ક્રિયા પાણીમાં થાય છે. માદા દેડકો પાણીમાં ઘણા અંડકોષ ત્યાગ કરે છે. તરત જ નર દેડકો તેના ઉપર શુક્રકોષો ત્યાગ કરે છે. શુક્રકોષો પૂંછડીની મદદથી પાણીમાં તરી અંડકોષના સંપર્કમાં આવે છે. તેના પરિણામે ફલન થાય છે. આને આપણે બાહ્ય ફલન કહીશું. બાહ્ય ફલન દર્શાવતા પ્રાણીઓના ભ્રૂણનો વિકાસ ક્યાં થાય છે? તો વિદ્યાર્થી મિત્રો, બાહ્ય ફલન દર્શાવતા પ્રાણીઓમાં ભ્રૂણનો વિકાસ માંદાના શરીરની બહાર ઈંડાની અંદર થાય છે. અશ્મિભૂત બળતણ એટલે શું? તો સજીવોના મૃતદેહના અવશેષોમાંથી મળતા પુનઃ અપ્રાપ્ય સંસાધનોને અશ્મિભૂત બળતણ કહે છે. કોલસો, પેટ્રોલિયમ અને કુદરતી વાયુ એ અશ્મિ બળતણો છે. તફાવત લખો. 2 મુદ્દા લખવાના છે. કુદરતી ખાતર તો વનસ્પતિ અને પ્રાણીઓના અવશેષોના વિઘટનથી બને છે. તેના ઉપયોગથી જમીનનું ભૌતિક બંધારણ સુધરે છે. કૃત્રિમ ખાતર તો કારખાનામાં રાસાયણિક પ્રક્રિયાથી બનાવવામાં આવે છે. તેના ઉપયોગથી લાંબા ગાળે જમીનનું જે છે તે ભૌતિક બંધારણ બગડે છે. ઈસ્ટ અને મોલ્ડ. તો ઈસ્ટ એક કોષીય ફૂગ છે. તે ઓક્સિજનની ગેરહાજરીમાં જીવન ટકાવી શકે છે.
મોલ્ડ એ બહુકોષીય ફૂગ છે. તેને જીવન ટકાવી રાખવા ઓક્સિજનની જરૂર પડે છે. અલિંગી પ્રજનન, તે એક જ સજીવ તેમાં ભાગ લે છે. તેમાં પ્રજનનના કોષો બનતા નથી. લિંગી પ્રજનન, તેમાં બે સજીવ નર અને માદા ભાગ લે છે. નર અને માદા પ્રાણી શરીરના પ્રજનન કોષો દ્વારા બને છે. સીએનજી અને એલપીજી, તો સીએનજી એ કુદરતી વાયુના ઊંચા દબાણે રૂપાંતરિત સ્વરૂપ સીએનજી તરીકે ઓળખાય છે. તે બસ, મોટરગાડી, કાર, રિક્ષા જેવા વાહનોમાં બળતણ તરીકે અને ઘરોમાં પાઇપલાઇન દ્વારા બળતણ તરીકે વપરાય છે. એલપીજી, તો પેટ્રોલિયમ વાયુના ઊંચા દબાણે પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર એલપીજી તરીકે ઓળખાય છે. તે રાંધવા માટે અને વાહનોમાં બળતણ તરીકે પણ વપરાય છે. પ્રશ્ન 3 નીચેના પ્રયોગોનું આકૃતિ દોરી તમારે વર્ણન કરવાનું છે. ગમે તે બે પાકની સારી વૃદ્ધિ થવા માટે કુદરતી ખાતર અને કૃત્રિમ ખાતર કેમ જરૂરી છે તે દર્શાવો. તો સાધન સામગ્રી 3 પાત્રો, માટી, છાણિયું ખાતર, કૃત્રિમ ખાતર, પાણી, મગ અને ચણાના દાણા જોઈશે. પદ્ધતિ, તો સંપૂર્ણ પદ્ધતિ વિદ્યાર્થી મિત્રો તમે અહીંથી જોઈને લખી શકો છો. ત્યાર પછી અવલોકન કરીશું. પાત્ર એ અને બીમાં છોડની વૃદ્ધિ સારી દેખાય છે. પાત્ર સીના છોડની વૃદ્ધિ ઓછી દેખાય છે. તો નિર્ણય શું આવશે? પાકની વૃદ્ધિ માટે કુદરતી ખાતર અને કૃત્રિમ ખાતર જે છે તે જરૂરી છે. દહન માટે હવા જરૂરી છે તે દર્શાવતો પ્રયોગ આપણે અહીં લખીશું. તો સાધન સામગ્રી, તો મીણબત્તી, દિવાસળી, લાકડાના ટુકડા, કાચની ચીમની, કાચની તકતી, ટેબલ. આકૃતિ આ પ્રકારે આવશે. પદ્ધતિ તમારે લખવાની રહેશે. ત્યાર પછી અવલોકન. જ્યોત સળગાવવાનું ચાલુ રાખે છે. આકૃતિ એ, મીણબત્તી અસ્થિર જ્યોતથી સળગે છે અને ધુમાડો ઉત્પન્ન કરે છે. આકૃતિ બી, મીણબત્તી બુઝાઈ જાય છે. આકૃતિ સી. નિર્ણય, લાકડાના ટુકડા પર ચીમની ગોઠવવાથી હવા નીચેથી દાખલ થાય છે અને મીણબત્તી સળગતી રહે છે. ચીમની ટેબલને અડીને ગોઠવતા હવા નીચેથી દાખલ થઈ શકતી નથી. ચીમનીની અંદર હવાનો પુરવઠો ઓછો હોવાથી કેસવાળી જ્યોત જે છે તે ઉત્પન્ન થાય છે. ચીમની ઉપર તકતી મૂકતા હવા બિલકુલ મળતી નથી અને મીણબત્તી બુઝાઈ જાય છે. દહન પ્રક્રિયા માટે હવામાંનો ઓક્સિજન જરૂરી છે. મેદાની કણકમાં ઈસ્ટની વૃદ્ધિનું નિરીક્ષણ કરવું. તો વિદ્યાર્થી મિત્રો આ 3 જે પ્રયોગ છે તેમાંથી કોઈ પણ 2 તમારે લખવાના રહેશે. તો આપણે 2ની ચર્ચા કરી લીધી અને 3નો પણ તમે જવાબ અહીંથી મેળવીને તૈયાર કરી શકો છો. વૈજ્ઞાનિક કારણ આપો. અળસિયા જે છે તે ખેડૂતના મિત્રો કહેવાય છે. તો અળસિયા જમીનમાં રહી તેને ખોદતા અને હલાવતા હોવાથી જમીન નરમ અને હવા અનુકૂલન બને છે. તે સજીવોના પદાર્થો ઉમેરે છે જેના કારણે જમીનની ઉર્વરતા વધે છે. નકામા પદાર્થોને તોડી તેમાંથી વર્મી કમ્પોસ્ટ તૈયાર કરે છે. આ રીતે જમીનને પોચી બનાવી તેને ખાતર પૂરું પાડવું, બંનેમાં અળસિયા મદદરૂપ બને છે. આ કારણસર અળસિયાને ખેડૂતના મિત્રો કહેવામાં આવે છે. પેટ્રોલિયમને કાળું સોનું કહે છે. તો પેટ્રોલિયમમાંથી અનેક ઉપયોગી પદાર્થો મેળવવામાં આવે છે. તેના ઘટકોનો ઉપયોગ બળતણ, ઇંધણ, રંગો, કૃત્રિમ રેસા અને પ્લાસ્ટિક જેવા ઉદ્યોગોમાં થાય છે. જેમ સોનું કિંમતી ધાતુ ગણાય છે તેમ પેટ્રોલિયમ પણ બહુ કિંમતી ખનિજ છે. તેથી તેને કાળું સોનું કહેવામાં આવે છે. વન નાબૂદીથી ગ્લોબલ વોર્મિંગ થાય છે. તો ગ્લોબલ વોર્મિંગ એટલે પૃથ્વીના તાપમાનમાં થતા સતત વધારાને કહેવામાં આવે છે. જ્યારે જંગલો કાપવામાં આવે છે ત્યારે વૃક્ષોની સંખ્યા ઘટે છે. વૃક્ષો ઓછા થતાં પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા ઘટે છે અને જેના કારણે કાર્બન ડાયોક્સાઇડ શોષાઈ શકતી નથી. પરિણામે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડની માત્રા વધે છે. વધેલી કાર્બન ડાયોક્સાઇડ પૃથ્વી ઉપરથી પરાવર્તિત ઉષ્મા હીટ રેડિયેશન શોષી લે છે અને તાપમાનની અંદર વધારો થાય છે. તેથી વન નાબૂદી ગ્લોબલ વોર્મિંગ જે છે તેનું મુખ્ય કારણ બને છે. માછલી અને દેડકો જેવા પ્રાણીઓ સેંકડો અંડકોષો અને લાખો શુક્રકોષો મુક્ત કરે છે. તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે જે છે તે સંપૂર્ણ જવાબ તમે મેળવીને લખી શકો છો. આપણે 3 પ્રશ્નોની ચર્ચા કરી દીધી છે. ત્યારબાદ વાત કરીશું પ્રશ્ન નંબર 4. નીચેના મુદ્દાસર તમારે પ્રશ્નોના જવાબ લખવાના રહેશે. દરેક પ્રશ્નના 4 ગુણ તમને મળશે. સમજાવો કે કૃત્રિમ ખાતર કઈ રીતે કુદરતી ખાતરથી અલગ છે. તો સ્ત્રોત, કૃત્રિમ ખાતર સંપૂર્ણપણે રાસાયણિક પદાર્થથી બને છે જ્યારે કુદરતી ખાતર છાણ, વનસ્પતિના અવશેષો વગેરેમાંથી બનતા કાર્બનિક પદાર્થોમાંથી તૈયાર થાય છે. ઉત્પાદનનું સ્થળ, કૃત્રિમ ખાતર કારખાનાની અંદર બનાવવામાં આવે છે જ્યારે કુદરતી ખાતર ખેતરમાં અથવા તો ઘર આંગણે તૈયાર થઈ શકે છે. સેન્દ્રિય પદાર્થોની ઉપલબ્ધિ, કૃત્રિમ ખાતર જમીનને કાર્બનિક પદાર્થો પૂરા પાડતા નથી જ્યારે કુદરતી ખાતર જમીનને ભરપૂર સેન્દ્રિય પદાર્થ આપે છે. જમીન ઉપર અસર, કૃત્રિમ ખાતર જમીનનું બંધારણ ખરાબ કરે છે અને જળ પ્રદૂષણ તથા ભૂમિ પ્રદૂષણ ફેલાવે છે.
જ્યારે કુદરતી ખાતર જમીનની રચનાને સુધારે છે. પ્રભાવની અવધિ. કૃત્રિમ ખાતર પાણીમાં ઝડપી દ્રાવ્ય હોવાથી તરત અસર કરે છે, પરંતુ ઝડપથી સમાપ્ત થઈ જાય છે, એટલે દર વર્ષે નાખવું પડે છે. કુદરતી ખાતર ધીમે દ્રાવ્ય હોય છે, તે એકવાર નાખ્યા પછી તેનો પ્રભાવ 2 થી 3 વર્ષ સુધી રહે છે. પેટ્રોલ ડીઝલની બચત કરવા શું કરવું જોઈએ? તો ટૂંકા અંતર સુધી જવું હોય તો પેટ્રોલ કે ડીઝલ વપરાતા વાહનોની જગ્યાએ ચાલીને જવું. વાહન ચલાવતી વખતે મધ્યમ કે એકસરખી ગતિ જાળવી રાખવી. ટ્રાફિક સિગ્નલ ઉપર રાહ જોવી પડે ત્યારે એન્જિન બંધ કરવું. લાંબા અંતર માટે એકલા જતા હોય ત્યારે ખાનગી વાહનના બદલે બસ કે અન્ય સાર્વજનિક વાહનનો ઉપયોગ કરવો. વાહનના એન્જિનની નિયમિત તપાસ કરાવવી અને યોગ્ય જાળવણી રાખવી. આગનું નિયંત્રણ કઈ રીતે કરી શકાય? તો સામાન્ય આગ બુઝાવવા માટે પાણીનો ઉપયોગ થાય છે. પાણી જ્વલનશીલ પદાર્થનું તાપમાન ઓછું કરીને તેને જ્વલન બિંદુથી નીચે લઈ જાય છે, જેને આગ ફેલાતી અટકે છે. વિદ્યુત સાધનોમાં લાગેલી આગ ઉપર પાણી વાપરી શકાતું નથી, કારણ કે પાણી વિદ્યુત વહન કરતું હોવાથી આગ ઓલવતા વ્યક્તિનું જોખમ થાય છે. પેટ્રોલની લાગેલી આગ પણ પાણી અસરકારક નથી, કારણ કે પેટ્રોલ પાણી ઉપર તરતું હોવાથી આગ વધુ ફેલાય છે. વિદ્યુત તથા પેટ્રોલની આગ ઓલવવા માટે કાર્બન ડાયોક્સાઇડ એટલે કે CO2 વપરાય છે. CO2 દહનશીલ કે દહન પોષક નથી અને ઓક્સિજન કરતાં ભારે હોવાથી આગને ઢાંકી દે છે. આથી બળતણ અને ઓક્સિજનનો સંપર્ક તૂટે છે અને આગ બુઝાઈ જાય છે. આગની ગરમીથી સોડિયમ બાયોકાર્બોનેટ અથવા તો પોટેશિયમ બાયોકાર્બોનેટ જેવા રસાયણો જે છે તેના સૂકા પાવડરમાંથી CO2 ઉત્પન્ન થાય છે, જે આગ ઓલવવામાં મદદ કરે છે. નીચેના પ્રશ્નોના ટૂંકમાં તમારે જવાબ લખવાના રહેશે. જમીન ખેડવાથી થતા ફાયદા. જમીન ખેડવાથી જમીન પોચી બને છે, ઉપર નીચે થાય છે, જેથી પાકની જે મૂળીઓ છે તે જમીનની ઊંડે સુધી પહોંચી શકે છે. જમીનની હવાની અવરજવર સરળ બને છે. નિંદણ દૂર કરવા મદદ મળે છે. નાખેલા ખાતર જમીનમાં સારી રીતે ભળી જાય છે. જમીનની ભેજ સંગ્રહ કરવાની ક્ષમતા વધે છે. પોચી જમીન વાવણી માટે અનુકૂળ બની જાય છે. કોકના ગુણધર્મો. તો જે ગુણધર્મો છે તેને વિદ્યાર્થી મિત્રો આપણે આપી દીધા છે. તમારે આ પ્રકારે લખવાના રહેશે. વન નાબૂદી જે છે તેનાથી ભૂમિ ઉપર થતી અસરો તમારે લખવાની છે. તો જમીનનું ધોવાણ જે છે તે વધે છે. જમીનની ફળદ્રુપતા ઓછી થાય છે. જમીનનું પાણી સંગ્રહ કરવાની ક્ષમતા ઘટે છે. જમીનના ઉપરના પડમાંથી પાણી નીચેના સ્તરમાં પહોંચવાની પ્રક્રિયા ઘટે છે. પોષક તત્વોની માત્રા અને જમીનની રચનાનો નકારાત્મક ફેરફાર થાય છે. જૈવ આવરણ આરક્ષિત વિસ્તાર શું છે તેના વિશે માહિતી લખો. તો જૈવ આવરણના સંરક્ષણ માટે વિશાળ વિસ્તારોને જૈવ આવરણ આરક્ષિત વિસ્તાર તરીકે જાહેર કરવામાં આવે છે. આવા વિસ્તારોની વાત કરીએ તો વન્ય વનસ્પતિ, વન્ય પ્રાણી અને સ્થાનિક આદિવાસીઓની પરંપરાગત જીવન નિર્વાહ રક્ષણ થાય છે. આ વિસ્તાર જૈવ વિવિધતા અને સ્થાનિક સંસ્કૃતિ જાળવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ઉદાહરણ તરીકે પંચમઢી જૈવાવરણ આરક્ષિત વિસ્તાર જાણીતો છે. મનુષ્યમાં ફલનની પ્રક્રિયાઓ તમારે લખવાની છે. તો મનુષ્યમાં પ્રજનન જે છે તે લિંગી પ્રકારનું છે. ફલન સ્ત્રીના શરીરના અંદરના ભાગમાં થાય છે, જેને અંતઃફલન કહેવાય છે. મૈથુન દરમિયાન પુરુષના શુક્રકોષો સ્ત્રીના પ્રજનન માર્ગમાં પ્રવેશે છે. આ શુક્રકોષો સ્ત્રીની અંડવાહિનીમાં પહોંચે છે, ત્યાં અંડાણુ હાજર હોય છે. સામાન્ય રીતે ફક્ત એક જ અંડકોષો અંડાણુ સાથે જોડાય છે અને આ જોડાણને ફલન કહેવામાં આવે છે અને તેના પરિણામે યુગ્મનજનું નિર્માણ થાય છે. પ્રશ્ન 5. ગમે તે 4 પ્રશ્નોના તમારે વિદ્યાર્થી મિત્રો જવાબ લખવાના છે. ટૂંકમાં જવાબ લખવાના છે. તેના 2 ગુણ છે. CO2 કઈ રીતે આગને નિયંત્રણ કરવા માટે વપરાય છે તેને તમારે સમજૂતી આપવાની રહેશે. આપણે વૃક્ષો કાપતા રહીશું તો શું થશે? એક દિવસ ચોક્કસથી જંગલ પૂર્ણ થઈ જશે. તો આપણે સ્ટેપ બાય સ્ટેપ 4 ટોપિકના જવાબ લખીશું. વિદ્યાર્થી મિત્રો તમે આવી રીતે તીર મારીને જવાબ લખશો તો એક તમારો અલગ પ્રભાવ પડશે અને જવાબ સાચો પડશે. પંચમઢી જૈવાવરણ આરક્ષિત વિસ્તાર વિશેની સમજૂતી આપો. તો એનો પણ જવાબ તમે અહીંથી મેળવી શકો છો. પ્રજનન બધા જ સજીવો માટે જરૂરી છે. તો એનું તમારે કારણ આપવાનું છે, વૈજ્ઞાનિક કારણ. કાયાતરણ એટલે શું? ઉદાહરણ આપી અને તેની સમજૂતી આપવાની રહેશે. વર્ગીકરણ કરો. તો અહીં આપેલા જે છે બેક્ટેરિયા, વાયરસ, પ્રજીવ અને ફૂગના રોગોની વાત કરીએ તો બેક્ટેરિયાથી કોલેરા, ટાઇફોઇડ, ક્ષય અને ન્યુમોનિયા થાય છે. વાયરસથી પોલિયો, કમળો, ઇન્ફ્લુએન્ઝા, અછબડા થાય છે. પ્રજીવથી થતા રોગોની વાત કરીએ તો મરડો, મેલેરિયા. ફૂગથી થતા રોગો તો આવશે દાદર અને ખસ. ખરા ખોટાની વાત કરીએ તો CNG એ પેટ્રોલ કરતાં વધારે પ્રદૂષણ કરે છે તો ખોટું. કોલસો સળગે ત્યારે જ્યોત ઉત્પન્ન થાય છે તો ખોટું. વનનાબૂદીથી પ્રાકૃતિક સંતુલન ખોરવાય છે તો ખરું. દ્વિભાજન પદ્ધતિમાં કોષ કેન્દ્ર અને કોષ રસ બંનેનું વિભાજન થાય છે તો ખરું.
વિદ્યાર્થી મિત્રો, આ પ્રકારે સોલ્યુશન મેળવવા માટે ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેવી. અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરીને આગળનું સોલ્યુશન મેળવી શકો છો.